અમદાવાદ અમે અમારા સામાજિક કામ માટે જઈ રહ્યા છીએ, પણ તમને આગળ જઈને બતાવું કે અમે અમદાવાદ શેના માટે જઈએ છીએ. તો ચાલો અમદાવાદ. તો દોસ્તો અમે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર સેવ ખમણી ખાવા બેસી જઈએ. જો તમે તો ખાવી હોય તો આવી જજો. અહીંયા સારી હોય અને બહુ જ મસ્ત. તો ચલો અમે ખાઈ લઈએ. તો દોસ્તો અમે સેવ ખમણી ખાઈ લીધી, પણ પાછું ગરમા ગરમ સમોસા જોયા, રગડા સમોસા. તો જો અમે લીધા રગડા સમોસા. તો અને આ હાઈવે ઉપર આવું મળે જ છે. સેવ ખમણી હોય, રગડા સમોસા, પાતળા, બધું. પણ મજા આવે, બહુ જ મસ્ત ટેસ્ટ હોય. તમે આવો તો એકવાર ટેસ્ટ કરજો. તો ચલો ખાઈએ રગડા સમોસા. ચલો. તો દોસ્તો અમે આવી ગયા છીએ મકરબા ઇસ્કોન કાંઠિયા ફાફડાની ગોઠિયા ખાવા. ચલો બતાવું. ચલો. डिप्रेशन मैं डिप्रेशन में रहता. શું ખાવા આયા તમે? વણેલા કાંઠિયા, પછી જલેબી, પાપડી. मैं तारी को पाई બહુ મસ્ત. શું ખાવું સારું તારે? ખાઈશ તો કઢી ખાઈશ ને. ગોઠિયા. હા, ગોઠિયામાં કઢી ખાય ને. શું ખાવાનું? કાંઠિયા, ફાફડા, જલેબી. જલેબી. દોસ્તો જો આ જલેબી અને ગોઠી આવી જાય અને બધા ખાવા માંડ્યા છે. બોલે બતાવો. મારે ખાવાનું બાકી હતું, હું ચાલુ કરું. મમ્મી પપ્પા ચાલુ કરી દીધું. તો દોસ્તો અમે મારા મમ્મીના ઘરે આવી ગયા છીએ. અમે જો ખાઈએ. શીરો બનાવ્યો, ઊંધીનું શાક બનાવ્યો એન્ડ રોટલી. તો હેડો ખાવા. ચલો. પપ્પા નોકરીએ ભાગે છે ને પપ્પા બોલાવા આયા. અરે બાપ રે. પપ્પા ભાગ. હા પપ્પા ખબર કાઢવા આયા. પપ્પા ખાઈ ખાવા. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं તો દોસ્તો અમે બધા મારા મમ્મીના ઘરે જઈને મારા પપ્પાના સમાચાર લઈને રિટર્ન થઈ ગયા છીએ અને ઊંઝા પહોંચી ગયા. તો જો અમે બધા પાછા આવી ગયા, જો હતા નહીં. તો હવે અમે જઈશું ઘરે. હવે આરામ કરીશું, કારણ કે આજે આખો દિવસ બહાર હતા. તો મળીએ આવતા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે. રાધે રાધે.